મિત્રો, ગણેશ ચતુર્થી આવે એટલે દરેક લોકોને મનમાં પ્રશ્ન થાય કે મારે મારા ઘરે ગણપતિ કેવા લાવવા જોઈએ। શાસ્ત્ર પ્રમાણે જો તમે ગણપતિને લાવો છો તો ચોક્કસ એનાથી તમારું કલ્યાણ થાય છે। શાસ્ત્રના નિયમ શું છે અને રહી વાત ગણેશને લઈને સચોટ જાણકારી માટે અમારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ્લ પંડ્યામાં આપ જઈને સંપૂર્ણ વિડીયો જોઈ શકો છો। હવે રહી વાત ગણપતિ કેવા લાવવા જોઈએ, એવું કહેવાય છે કે ભગવાન ગણેશજી જ્યારે તમે લાવતા હોય તો ભગવાન ગણેશજીનું સ્વરૂપ એકદમ સુંદર હોવું જોઈએ, પ્રસન્ન હોવો જોઈએ। ગણેશજી ગુસ્સામાં હોય તેવા સ્વરૂપને ન લાવવા, પ્રસન્ન મનસ સદા પ્રસન્ન સ્વરૂપ હોય ભગવાન ગણેશજીનું તેવા ગણેશજી લાવવા જોઈએ। બીજા નંબરની વસ્તુ, ગણેશજી કેટલા હાથ, તો કે ચતુર્હસ્ત 4 હાથ વાળા ગણેશજી લાવવા જોઈએ। ડાબી સૂંઢના ગણપતિ લાવવા જોઈએ અને જેમના હાથની અંદર અંકુશ હોય તેવા ગણપતિ લાવવા જોઈએ। ગણેશજી બેઠા હોવા જોઈએ તેવા લાવવા જોઈએ। ઊભા ગણપતિ કરતાં બેઠા ગણપતિની પૂજા હોવી જોઈએ। સાથે સાથે હાથની અંદર મોદક હસ્તે, હાથમાં મોદક હોય અને એક દંત હોય અને ગણેશજીના કપાળમાં ત્રિશુલની આકૃતિ હોય, મતલબ તિલકવાળા ગણપતિ હોવા જોઈએ। રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજી લાવવા જોઈએ અને તમે ગણપતિની મૂર્તિ લેવા જાઓ, આ બધી વસ્તુ જોવાની અને જે મૂર્તિને તમને આંખ પડે, મતલબ તમને નજર ગમે કે આ મૂર્તિ બહુ સુંદર છે, જેને કે નયન રુચિકરમ, તમને એવી જે ગમી જાય મૂર્તિ, એ જ સ્વરૂપ તમારે લાવવા જોઈએ। તો કે શાસ્ત્રમાં લખ્યું છે પ્રસન્ન ગણપતિ હોય તો તે વ્યક્તિની એ ગણેશજીની પૂજા કરવાથી મનુષ્યનું જીવન પ્રસન્નમય રહે છે। જય ભગવાન।